हेलो एवरीवन, हम लोग आ गए वंशली गुरुकुल। જાગૃત છીએ ને વિશેષ જાગૃત રહેવું. જે કાંઈ વાત થઈ છે એ વાત આ સમાજ માટે, મારા માટે, તમારા માટે છે. એના માટે કોઈ વસ્તુ નથી. જે કાંઈ વાત થઈ છે એ આપને લાગુ પડતી વાત છે. ખાસ હૃદયથી તો માં કરતા પણ વધારે જેનું માતૃત્વ હોય. જોઈએ તો સ્વામીએ જે હરિભક્તો માટે વાત કરેલી છે, વર્ષમાં નોકરી કરતા હોય એને મહિનામાં એક પગારની સેવા કરવી, ધંધો રોજગાર કરતા હોય એને 10મે ભાગે સેવા કરવી, કાયમી માટેની આવી સેવા હોવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપને આજ્ઞા કરેલી છે કે દશાંશ વિશાંશ ભાગ કાઢવું. એના માટે, એના બદલે આ મંદિર માટે તેને ગુરુએ આવી વાત કરેલી છે. એમાં આપણે પીછે કરતા હોઈએ આપણે ભૂલ. એટલે ગુરુજીએ થોડા આશીર્વાદ આપ્યા છે, સાથે સાથે મીઠી ટકોર પણ કરી છે અને ઘણા હરિભક્તોએ સેવા જમા કરેલી છે. એવા હરિભક્તો પણ છે. તમને ખબર, ચિરાગભાઈ ક્યાંથી ખબર પડે કે આના 5 હપ્તા પૂરા થઈ ગયા, એવા પણ હરિભક્તો છે. પણ છતાંય સ્વામીએ ચેલેન્જ કરીને આપ્યું છે, વહેલું મંદિર પૂરું કરવું હોય તો તમારા હાથની વાત છે. જેટલી આપણે જીવન રાખશું એટલું વહેલું પૂરું થાય. અને ખરેખર આમ જોઈએ તો અત્યારે જેટલી ઉતાવળ કરીએ એટલા આપણા ફાયદામાં છે. આપણા ભગવાન અને આપણા ગુરુ આપણે જે મહેનત કરીએ છીએ જેના માટે એ વધારે. હવે ફક્ત પૂજનનો કાર્યક્રમ છે, એટલે કોઈ સભામાંથી ઊભા થશો નહીં. પૂજન કરી અને પછી જ ઊભા થશો. પહેલા સ્ત્રી ભક્તો પ્રસાદ લેવા જવાના છે, એટલે સ્ત્રી ભક્તો વ્યવસ્થા માટે અને પીરસવા વાળા સ્ત્રી ભક્તો પહેલા જશે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સદગુરુ વર્ય હાજરી હું થોડી દઉં અને આ સંસ્થામાં રહી જે કોઈ કંઈ સેવા કરશે એને અમે અમારા ધામમાં લઈ જાય એવું બિરુદ સ્વામી બાપાએ આ સભા મંડપમાં આપેલ છે. એટલા જોશથી પૂજ્ય સ્વામી વાત કરે છે. આનો સમજો તમે કે સ્વામીની કેવી લાગણી છે બધાને ધામમાં લઈ જવા માટે. અને ઓમ બહુ સ્વામી ખૂબ પ્રેમ ખુશથી રે અને પછી ધામમાં ગયા એટલે ધામમાં નો એન્ટ્રી કરી. મારે ત્યાં ધામમાં ન રાખીએ અમે કે તો એ વૈતરી નદીને કાંઠે પછી હમાસર મેસેજ મોકલી કે બ્રહ્માનંદ સ્વામી અહીંયા ક્યાંય હોય તો બોલાવવાની મારે કામ છે. કે બ્રહ્માનંદ સ્વામીને હું ઓળખું છું કે અને એ મારા ખાસ મિત્ર છે. એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને સમજે મહારાજ એ મારો સખા ભાવ હતો, મારો મિત્ર હતો અને ધવલભાઈ આવવા જેવો. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી. મહારાજ કે નહીં, એ તો ન થાય. કાંઈ એને મંદિર માટે, દેવ માટે કે સાધુ માટે કાંઈ કર્યું જ નથી. તમારી સાથે બે ખાલી વાતો મોજ કર્યા, બીજું કંઈ કર્યું નથી. એને જે અક્ષરધામમાં જવા માટેનું જે કાર્ય કરવાનું છે એ કર્યું નથી. એટલે અહીં નો એન્ટ્રી થાય. બ્રહ્માનંદ સાથે ખૂબ રિક્વેસ્ટ કરી એટલે સ્વામી કે કાંઈ, મહારાજ કે કાંઈ વાંધો નહીં, રહેવા દો, રે તો એ સારું.
અક્ષરધામમાં જવાની ગમી ગઈ. મારું કહેવાનું એ છે પછી જેથી પડકારો કરો છો કે દેવ સ્વામી છે અમે બીજે કઈ તમે ઓળખો છો આમાં કોઈ સંતોને ઓળખો છો કયો તો ખરા છો આને એકને ઓળખો છો અને આ એક અક્ષરધામમાં લઈ જઈને એક જ છે આ કરોડમાં. હવે આનો અવાજ તમારે કરવો પડશે અને આ કેમ કરો ખિસ્સામાં ઊંડો હું ગમે બધું જેવું આપી દો. એકવાર તમે આપો પછી કે તમારે કઈ લઈ લેવા માટે તમને ભિખારી કરવા માટે એવા આ સત્પુરુષ નથી. અમે બીજા જોઈએ આપણે બધા ખાલી પોવલાય ભ્રષ્ટાય બધું કાઢવી દઈએ પછી નાક કોયડો કાઢી લાવવા દઈએ કાઢી દઈએ એમ આવા આ સંત નથી. અમે જ્યાં જોઈ છીએ સાંભળીએ છીએ અમે આ સ્વામીનો 50 વર્ષ સુધીનો સ્વામીનો અનુભવ છે. અમે સ્વામી ભેગા રહ્યા છીએ. સ્વામી નિખારસ અને દયાળુ આ જગ્યા ઉપર પહેલાં અમે બધા નાના નાના હતા યુવાનો સંતો ત્યારે સ્વામી બાપા માટે મંડપ રહી હતો અહીંયા આશ્રમ મંડપમાં. પછી સ્વામી બાપાને અંદર બે થયેલા પછી સ્વામી બાપાને 1 લાખ આવે નહીં તે બધાને પૂછી કે અંદર કોને બેહાડવા સ્વામી પણ એટલે બધાએ કે મોટા સંતો હતા 4-5 એ બધાએ કે દેવ સ્વામીને બેસાડો સ્વામી તો સ્વામીને પૂછતા તો શું આવે છે કે આપણે કોઈ ઉદાહરણ નથી આ એક બેન બનાવ્યું હતું અને બનાવ્યું હતું સ્વામી બાપાએ સ્વામીને પાડકની ફોટો હજી હોતી છે તમે જોઈ લેજો. સ્વામી બાપા દેવ સ્વામી ભેગા કર્યા એટલે સ્વામી કોણ નથી યોગ્ય એ વાત આપણે સ્વામી પાસે આના દર્શન કરી લ્યો તો અક્ષરધામમાં સ્વામી બાપાની પૂજા કરી દીધી. તમે આની પૂજા કરી લ્યો બધાની પૂજા થઈ ગઈ અને બધાએ ખૂબ આનંદમાં રહી ગયો. ખૂબ આનંદમાં રહી ગયો બધાએ. આજ તમે પૂજા કરી છે ને એ ગમે એવા ભવના પાપ છે ને એ પાપને ટાળી નાખે એવી આ ગુરુ પૂર્ણિમાનો દિવસ પવિત્ર છે. આજે આવ્યા આવતા હવે જોયું અમે દર્શન કર્યા. હે ઠાકોરજી માં નાના સંતોએ ફ્રૂટનો અનુભવ બનાવ્યો. અમે દર્શન કર્યા. ધૂન બોલાવી દીધી. જો તો અક્ષરધામની ધૂન સ્વામી બાપા એ ધૂને ગુરુકુળને વખાડી. સ્વામી બાપા કે ધૂનના દર્શન કરવા હોય તો ગુરુકુળમાં આવવું તમારે. વિદ્યાર્થી એવા ધૂન બોલતા હરિભક્તો સંતોનો સ્વામી બાપા આગળથી ઢોળી આગળ આવી જાય. આટલી બધી ધૂન સ્વામી બાપા આ ગુરુકુળમાં વખાડતા. અહીંયા ધૂન બોલે અને ક્યાંય ધૂન બોલવાનું જવું ન પડે ભાઈ. તમારે ક્યાંય જવું ન પડે. આને યાદ કરી કરો ને ઘર બેઠા બેઠા તમે આ સભામાં યાદ કરો દર્શન કરો ને કોઈ કામ થઈ જાય. સ્વામી ત્યાં રોડે નીકળે ને આ ટ્રેન ભરાતો સ્વામી ક્યાંય રોડે નીકળે ને એ કોઈ ત્યાં દર્શન કરશે ને એનું કામ થાય. એવું આ ગુરુકુળ છે ભાઈ. અમને સમજાય છે કે ન સમજાય કે હજી હા ગુજરાતી કરવી પડે તમારે. વિશેષ ટાઈમ નહીં લેતા સ્ત્રી ભક્તોને વિનંતી છે કે પ્રસાદ લેવા માટે સ્ત્રી ભક્તો જશે. જે પ્રમાણે સ્વયંસેવકો કહે એ પ્રમાણે સ્ત્રી ભક્તોએ જવાનું છે. અવાજ ન થાય, નીચે કાર્યક્રમ ચાલુ રહે એટલે ધીમે ધીમે શાંતિથી. વધારે અવાજ બાળક કરે તમે કહો તો આપણા ગુરુકુળના વિદ્યાર્થીને આ સભામાંથીને આપણે હમણાં પસાર કરીએ તમને ખબર જ નહીં પડે નીકળી ગયા. કોઈ હરિભક્તોની યોગા પાસે ઠાકોરજી સ્વામી બાપાનું પૂજન કરી અને પછી ગુરુજીનું પૂજન કરવા માટે આવશે. તમામ સંતો બધા છે. Puso. Thank you.
સરસ છે.